આ સોળસુંબા ગ્રામ પંચાયત છે. એના ડેપ્યુટી સરપંચ અમિત પટેલ હોદ્દા પરથી સસ્પેન્ડ છે. સભ્યપદ પર નથી એમનું ચાલુ. તેમ છતાં પોતાની ખાનગી માલિકીની કચેરી હોય તેવી રીતે અહીંયા આવીને બેસી રહે. ભાઈ, આ કોની પરવાનગીથી બેસેલા છો અમિતભાઈ તમે? આ તમારી ખાનગી ઓફિસ છે? આ જો આ જવાબ બી આપવા રાજી નથી. એમનું સભ્યપદ સસ્પેન્ડ છે, ડેપ્યુટી તરીકે બી સસ્પેન્ડ છે, અને હજુ આ એમની પોતાની માલિકી હોય એ રીતે બેસીને મોબાઈલ પર અડધો કલાકથી હું જોઉં છું બેસેલા છે. ભાઈ, કોની પરવાનગીથી બેસેલા છે અહીંયા? સરપંચ સાહેબ કોઈ કારણસર ગેરહાજર છે. પિંકેશભાઈ, આ કચેરી અત્યારે કોના અંડરમાં છે? તમે છો અહીંયા? આ કોની પરમિશનથી અંદર બેસેલા છે? પૂછો એમને, પૂછો. એમની પાસે કોઈ હોદ્દો નથી. જો કોઈ કામથી આવેલા હોય, વેરો ભરવા આવે તો વેરો ભરે અને નીકળી જાય અહીંયાથી. કોણ છે અહીંયા? તમે છો ને? પૂછો એમને કહો કે ભાઈ, સરપંચની ગેરહાજરીમાં, તલાટીની ગેરહાજરીમાં અહીંયા આવવાનું નહીં, અને જો કંઈ હોય એમનું કામ તો એ કામ પતાવીને નીકળી જાય. આ કચેરીમાં આવીને પોતાની ખાનગી માલિકીની ઓફિસો એવી રીતે બેસેલા છે. આ કોની પરમિશનથી બેસે છે અહીંયા? જવાબ નથી આપતા. ભાઈ, તમે અત્યારે તમારા હાથમાં છે આ કચેરી, તમે એમને પૂછી લો, બરાબર? નહીં તો ફરિયાદ થશે, તમારું બી નામ આવશે. તમે એમને પૂછો કે શું કામ છે, તમે વેરો ભરવા આવેલા છે અહીંયા? કોઈ કામ હોય તો પૂછી લો, તો એમને રવાના કરો અહીંયાથી. આવી રીતે બેસી રહી છે અહીંયા ખાનગી માલિકીની કંપની. તમને ખબર છે ને, એમના પર 3.5 કરોડ રૂપિયાની ઉચાપતનો ગુનો દાખલ થયેલો છે, અને જેલમાં જઈને આવેલા છે, અને મારી પાસે રૂપિયા 15 લાખની લાંચ લેતા એ જામીન પર છે. બે વાર જામીન મળેલા છે, છતાં બી આ કચેરી એમની ખાનગી માલિકીની હોય એવી રીતે ઉપયોગ કરે છે. ભાઈ, કોની પરમિશનથી અહીંયા આવેલા છો તમે? આ કોની પરમિશનથી? આ જો આ રાજા જેવા બેસેલા છે એમને કંઈ પડેલી?